માએ કીધું કે આ તો મારા પતિ તરફથી મળ્યું. સાંભળો માતાઓ, સજ્જનો, પુરુષ અને પ્રકૃતિના વ્યવહાર તો જુઓ. આકાશ અને પ્રકાશ, પૃથ્વી ને પાણી એના વ્યવહાર તો જુઓ. આકાશમાંથી વર્ષું પૃથ્વીએ ઝીલ્યું, વિષ્ણા એ બધાય બીજ હતા ને પૃથ્વીએ જીલા ભેરા ઉગાડી નાખ્યા બધાય બીજને. પશુ આવીને મળ્યા, એને ધીમે ધીમે ખાવા. પશુને પોષણ મળ્યું, એ બીજમાંથી એની પરિવર્તિત ક્રિયાઓ થઈ. જ્યાં જેવું પોષણ શોષણ જોતું હતું એ થવા માંડ્યું. દૂધ લઈને છાસનો છાંટો નાખ્યો, દહીંને વલોણે ચડાવી, માખણને તાવણી કરી અને શુદ્ધ ઘી બન્યું. એટલે કોળિયામાં પૂર્યું ને વાઈટ ચડાવ્યું. વાઈટ જ્યાં પેટાવી ત્યાં તો અંજવાળું થઈ ગયું. અંજવાળું થઈ ગયું. અને અંજવાળું થઈ ગયા પછી અંધારું રહેતું, એ તમને કહું. અંજવાળું થઈ ગયા પછી સજ્જનો માતાઓ, અંધારું રહેતું નથી મૂળદાસ. જ્ઞાનનો પ્રકાશ થાય તો અજ્ઞાન અંધારું રહેતું નથી. પણ ક્યારેક એવું બને છે કે કિચડમાં કોઈ પડી ગયો છે અને તમારો સ્વભાવ એને જોઈને અકળાઈ ગયો છે. તમે હિંમત કરી કિચડમાં પડેલાને હાથ પકડીને બહાર કાઢવા હિંમત કરી. સાંભળો, એવડી હિંમત કરીને એનો હાથ તો પકડી લીધો, પણ પરિણામ શું આવ્યું? ખીચડમાં પડ્યો છે એ તમને એની અંદર ખેંચવા માંગે. તમે એને ખીચડમાંથી બહાર કાઢવા માંગો છો અને એ તમને લઈને કાંઈ હું એકલો છું, હાલ ભેરું હાલ, અહીં હું એકલો છું. એકલો પી પીને થાકી ગયો લોહી, એકલો તમાકુ ચાવી ચાવીને થાકી ગયો, હાલ ભેરું હાલ. પરિસ્થિતિ બગડી. તમે એમ થયું કે હું આને બહાર કાઢું, એને બદલે એ તમને અંદર લઈ જાય છે. પછી એમાંથી છૂટવા માટે તમે એટલા ધમ પછાડા કર્યા, પગ ભરાવીને માંડ માંડ છૂટ્યા, તોય છાટા તો ઉડ્યા, છાટા ઉડ્યા તોય માંડ તમે નીકળ્યા. પણ એને બચાવવા ગયા તો એના છાટા છાટા ઉડ્યા. દાગ લાગ્યો પણ દોષ ન આવ્યો, દાગ ધોવાઈ ગયો. દોષમાંથી નિર્દોષ થવું ઘણું કઠિન છે. આખી યાત્રા મારી જાય. વાલીને ખબર પડી કે હવે જીતાશે નહીં કોઈ રીતે, રામ અજીત છે, એનો કોઈ કાળે વિનાશ કરે એવું કોઈ આમાં પરિબળ નથી. પછી વાલી બનીને કીધું, હે રામ, આપણે હોય ને સ્કૂલમાં છોકરાઓના વાલીઓની મીટિંગ છે, વાલી એટલે મા બાપ. વાલીએ કીધું ભગવાનને કે આવું કેમ કર્યું? એક ઝાડની પાછળ ઊભા ઊભા સંતાઈને કેમ માર્યો મને? શ્રી રામ કહે, સાંભળો વાલી, તારા મનમાં દોષ વિચારો. મારો ધર્મ સાચવવા માટે મારે શરણે આવ્યો છે સુગ્રીવ. તુમ ઉપકાર સુગ્રીવ પર કીના, રામ મિલાય રાજપદ. મારે શરણે આવ્યા. અને વાયા હનુમાનજી, શંકર સ્વયં કેસરી નંદન મારે શરણે આવ્યો છે.
તારો અપરાધ માત્ર એટલો બંધુની બૈરી રાખી બેઠો મૂર્ખે એ અપરાધે તને માર્યો. સુગ્રીવનું જૂટવી લઈ ભાઈને તું આચાર સંહિતા સાચવવા માટે મર્યાદા પુરુષોત્તમે કીધું કે વાલી મેં તને માર્યો, ઉતાવળ નથી કરી, સમયને સાચવ્યો. હવે તારી કોઈ ઈચ્છા હોય તો કે. પુત્ર અંગદને સોંપું શરણમાં, એનો હેતેથી હાથ સ્વીકારો. મારા દીકરાને તમારો ભક્ત બનાવો. હું તો તમારો ભક્ત ન બની શક્યો, હું તમારું નામ ન જપી શક્યો, તમારા નામના શ્વાસા ન ભરી શક્યો. રાત ને દિવસ જેની તેની જેવી તેવી ખબર વિનાની નિંદા, ઈર્ષા, દ્વેષ, આવા શ્વાસા તમને આપ્યા. માએ એકાગ્ર થઈ કે આ તો મારા પતિ તરફથી કંઈક મળ્યું છે. પોતાના પતિને સુરતામાં રાખી બરાબર એનું કપાળ, એના નેણ, એની આંખ, એની પાપણ, એનું નાક, નાકનું ટેરવું, બે વિસ્તાર, ઈંડા પિંડા સુષુમ્ના સુધી બધું સાચવી 9 મહિના ને 7 દિવસે માં પોતાની નાભીમાં લટકતી કોથળીમાં સુવાળા જળમાં ઊંધે માથે સાચવતી હતી. સમય પૂરું થયું, કોથળી આપોઆપ ચીરાઈ ગઈ. અને કોથળી ચીરાતાની સાથે જ એ સુવાળા જલની સાથે આપણે પણ ક્યારે જગતને જોવા આવી ગયા. માને ખબર ન પડી કે મેં જેને સેવ્યો છે દીકરો દીકરી, એને ખબર ન પડી. એટલી ખબર પડી કે મેં મારા પતિ તરફ મારો દોર રાખ્યો, મારી સુરતા રાખી. મારા પતિ જેવો જ એનો વારસદાર મેં આપ્યો. એની સાથે જેવો જન્મ થયો ને આપણો, એટલે આપણી સાથે ને માની નાભી સાથે જોડાયેલું જે દોરડું હતું, એ નાળને વધેરવા માટે નર્સ આવી, દાયણ આવી, સુયાણી આવી. એણે એક વેત જેટલો છેડો રાખી અને એ નાળને વધેર્યું. આટલો છેડો લઈને આપણી નાભીમાં અહીંયા સુધી શ્વાસને મોકલી અને માથે અંગૂઠો દબાવ્યો. એટલો શ્વાસ માનો આપણી અંદર આવી ગયો. બીજો ભાગ માની યોનિમાંથી માની નાભી તરફ જતો રહ્યો. આપણી નાભીમાં માનો એટલો શ્વાસ આવ્યો. એ શ્વાસની અંદર માનો વિશ્વાસ હતો કે દીકરા તે 9 મહિના અને 7 દિવસ ઊંધી માથે તપ કર્યું ને, એટલે મેં તને 10 દરવાજા વાળો રાજમહેલ આપ્યો. આ 10 દરવાજા, યુ કેન ટ્રાય. આ 10 દરવાજા 2 આંખો મદદ કરે જોવામાં, 2 કાન સાંભળવામાં મદદ કરે, 2 આંખોની વચ્ચે ત્રીજી આંખ છે એ ખબર પડે તો આપણે યાદ શક્તિમાં આવીએ. યાદી જેની તેની કરીએ, બરબાદી કરીએ. યાદી આપણા પૂર્વજોની કરીએ, ગુરુએ આપેલા વચનની યાદી કરીએ. વિશ્વાસની રેણી કઈએ પગલે ભરાઈ, હલાઈ, પહોંચાઈ, પ્રવાસિત કરે. આ ત્રીજું નેત્ર અને ત્રીજા નેત્રની પ્રતિક્રિયા પછી કહીશું. ત્રીજા નેત્રની પ્રતિક્રિયા 10 દરવાજા વાળો મહેલ છે. માતાઓને 2 દરવાજા વધારે આપ્યા. શું કામ? કે આપણે જન્મ્યાની સાથે આપણને પોષણ શું આપવું. કાગળથી પાતળી આપણી હોજડીમાં જે વસ્તુ નાખો
એ હોજરીને ચીરી નાખે. હોજરીને સાચવી, હોજરી એને ન સાચવી શકે, હોજરીને એ કેરફુલ ન રહી શકે. એટલે 2 દરવાજા મારી માને આપ્યા. એની આંખ ભીની થઈ ગઈ માની કે મારું જન્મેલું બાળક કોને આધારે, અત્યાર સુધી તો મારે આધારે, હવે કોને આધારે. માને ખબર નહોતી કે બહાર આવ્યા પછી તમારો એક શ્વાસ આ ડ્યુટીમાં મોકલી દીધો અને દરવાજો 10મો બંધ કરી દીધો. અંદર ગયેલો શ્વાસ માનો શ્વાસ વા મને કોઈ સાચવતું તું, અહીંયા કોઈ નથી. આ એક શ્વાસ માઈએ આપ્યો, આ 10 દરવાજા વાળું મકાન માઈએ આપ્યું. પછી વલોણું કર્યું. વલોણું કરીને છાતીમાં રક્તકણ અને શ્વેતગણ બેયના વલોણા છે. એ વલોણામાંથી માએ અમૃત પ્રગટ કર્યું. અમૃત પ્રગટ છાતીમાં. આજે આપણે માટે દૂધ તૈયાર કર્યું. માતૃત્વની જેને ખબર જ નથી, પતિવ્રતની જેને ખબર નથી, ધણી શું છે એની ખબર નથી, એની અરે જીભા જોડી કરતો નથી. એ ભલે એની મસ્તીમાં, એની પસ્તીમાં, એના મિજાજમાં જેમ જીવવું એમ ભલે જીવે. પણ આ તો ચોપડે ચડેલા છો તમે બધાય દીકરીઓ બહેનો. તમે અમારી દીકરીઓ થઈને સામે ઘરે ગયા પછી તમારે વહવું થવું પડ્યું, મેણું ખાવું પડ્યું. અને પતિને સહન કરતા કરતા તમે જ્યારે એ પતિના જેવો જ આકાર પ્રગટ કરીને એને ખોળે મૂક્યો, એનો વારસદાર કે બધાય મારા, બધી વ્યવસ્થાય મારી, એક દીકરો તમારો છે. એ દીકરાને લઈને તમે એના કુળની માં થઈ ગયા છો. બહેનો, દીકરીઓ, હામી દીકરી આપણે ઘરે આવે, આપણી દીકરી સામે ઘરે. તમને એમ થાય એ સંસારની વાતો કરો, રામાપીરની કથા ક્યાં નહીં કરશો. રામદેવજી રાજાને ઘરે આવ્યા છતાંય આપણા બધાની વચ્ચે આવ્યા. તમે તો ઘણા બધા તમારી જાતને સમજેલી માનો છો, સારા કપડાં, સારા મિજાજમાં રહો છો, પણ રામદેવજી બેઠા ને એની પાસે કાંઈ નહોતું, કાંઈ નહોતું. અને એનું સમાજમાંય કોઈ નહોતું. એવા બધાને ચારે બાજુ ભેળા કરી રામદેવજી મહારાજ બધાને પોતાનો પ્રેમ આપીને દ્વારકાધીશ નથી આપી શક્યા. કારણ કે કૌરવ અને પાંડવોની આ એક જબરજસ્ત સંઘર્ષ લીલા મહાભારત બનાવી દીધી. આવી કરુણા વચ્ચે ભગવાન અવતારની ભૂમિકામાં, રામા અવતારમાં મારેલું બાણ સમુદ્રને કે રસ્તો બતાવો. સમુદ્ર ચંચળ થઈને હાલક ડોલક થઈએ રાખ્યા. આપણે અહીંયા હાલક ડોલક છીએ અત્યારે. ઘડી કોકનું આવવું જોઈએ તો એમ કરીએ, ઘડી કોકનું આવવું જોઈએ તો એમ કરીએ, ઘડી કાનો વાદ કરીએ, ઘડી કાનો વિવાદ કરીએ. આમ હાલક ડોલક જોતા જોતા તો ટાઈમ થઈ ગયો. રિસેસ પડ્યો હોય તો વાંધો નહીં, પાતો રજા મળી ગઈ, ઘરે જાઓ. હવે ઘર અહીંયા ક્યાંય હોય તો આપણે આ સોસાયટીઓમાં છીએ કે મારું છે, આ મારું છે. પણ આ જ્યાં ધરતી ધ્રુજવા માંડી તો ખાલી કરીને હેઠા ઉતરી ગયા. 2006નું પાણી આવ્યું તો બધા ઉપર ચડી ગયા. ભૂકંપ આવ્યો એટલે સુટકેસમાં માલ લઈને બધા ઝૂંપડાને વેલા. એટલે 2 દી અહીંયા રોકાવા દેતા ઝૂંપડામાં. કેમ? તમે તેથી ચડવા નહોતા દેતા. એ ચોર ચોર, પાણી આવ્યું તમે અહીંયા ઉપર આવવા માંગતા હતા. અટાણે તમે આ ગડબડ બધી તમારા માથામાં હોય એને કાઢવા માંગો છો, ભરવા માંગતો નથી. દ્વારિકાના નાથને જે આપવો તો એ પ્રેમ એવા પ્રકારનો હતો. સજ્જનો, માતાઓ,
આખા જગતને તમે સુખી કરવા પ્રયત્ન કરો છો. જગતના જીવ માત્રમાંથી વિભાગ પાડીને આટલા આપણા સુખી થાવ. હિન્દુત્વ સાથે સંઘર્ષ કરીને બધા હિન્દુત્વને રામદેવજી મહારાજે હિન્દુત્વ માટે જ હિન્દુત્વ માટે જ સમગ્ર પોતાના છે એ પોતે એના છે આવા પ્રયાસો કર્યા. બધાને બેસાડી પોતાના બનાવી હૃદયે લગાડી આંખથી પ્રેમ આપે, માથા પર હાથ મૂકીને પ્રેમ આપે, હૃદયની પરામાંથી પ્રેમ આપે, અંતર આત્મથી જગાડે. જાગેલા બધાએ એકબીજા સાથે એકબીજાની ઓળખાણ કરાવે. આ ઓળખાણ કરાવવામાં એણે ઓળખાણ સાચી કરાવી, પણ ઓળખાણમાં આપણે પાછા પડ્યા. એકબીજા હારે બાજવાનું થયું, ભાઈ હારે બાજવાનું થયું. કારણ કે ઓળખાણ શરીરની થઈ, ઓળખાણ આત્માની કે શ્વાસાની ઓળખાણ ભગવાનના કરંટમાં ન આવી શક્યા. ઓળખાણ સાચવી પાડી ન શક્યા, જાળવી ન શક્યા. એટલે દીકરાને બાપ પાસે ભાગ માગવો પડ્યો, ભાઈને ભાઈ પાસે ભાગ માગવો પડ્યો, આંખ બતાવવી પડી બાપને, ભાઈને આપસમાં ગેરસમજો થવા માંડી. કુટુંબ વેચાઈ ગયા, કોઈ આમ કોઈ આમ. એક હલકામાં હલકો માણસ એ તમારો મિત્ર હોય ને સગા ભાઈ અરે તમારો બોલવાનો વ્યવહાર ન હોય. એક વાત તમને કાયમ યાદ રહે એવી કરાવું, આપણા પપ્પાને ને આપણા મામાને ભાગ્યે જ બનતું હોય. આપણા બાપને ને આપણા મામાને બેયને કાયદેસર ભળતું ઓછું હોય એમ કહું છું. નથી ભળતું એમ નથી કહેતો, પણ ઓછું બનતું હોય. કારણ કે બેયને અરસપરસ એકબીજા સાથે વાદ અને વિવાદ, મોટું મન નથી એટલે થયા જ રાખે. આવો જલ્દી નથી, કોઈ ઉતાવળ નથી. ઉતાવળ હતી એ બધાય ટીવી પાસે બેઠા છે, મોબાઈલમાં ગોતે છે. જ્યાં હોય જેમ હોય આ કમ્પાઉન્ડની અંદર પધાર્યા છો એટલે અંજવાડાની વાતો કરું. અંજવાડાની માની છાતીમાં, માની આંખ જેવી ભીની થઈ એટલે છાતીમાં સડવડાટ કરતું બાળકને લઈને એણે એમાંથી પાલવ ઓઢાડીને પેટ ભરાવ્યો. આછી માએ પોતાના હૃદયે રાખીને આપણને જમાડ્યા, ખોળામાં રાખીને જમાડ્યા, વાટકીમાં દૂધ ખીચડી લઈ વલોણું કરી અને દોડીને આપણને ચમચી જમાડ્યા. પછી આપણે ધીરે ધીરે મોટા થવા માંડ્યા એટલે એના પપ્પા પાસે, બાપુજી પાસે બેસાડીને જમાડ્યા. પછી ખબર પડી કે આમ નહીં આમ. એટલે મારા ગુરુએ મને કીધું કે મૂળદાસજી, આ બાળકો તો બધા નિર્દોષ છે, એના મમ્મી પપ્પાને જેમ જોશે એવું કરશે. એટલે ભણાવવાના તો એના મમ્મી પપ્પાને છે, એને ભણાવો કે તમે જેમ બને એમ પવિત્ર સંસારી બની, પવિત્ર મા પિતા બની, પવિત્ર પતિ પત્ની બની, પવિત્ર મામા મામી બની, પવિત્ર દાદા દાદી બની, પવિત્ર કાકા કાકી બની. પવિત્ર વ્યવહારોથી, પવિત્ર વ્યવહાર એટલે પવિત્ર એટલે કઈ જાતની પવિત્રતા માંગો છો? અથવા તો પરમાત્માને ગમે છે એવી પવિત્રતા શું છે? પવિત્ર માતા પિતાના વ્યવહારો જોઈને હું બહુ રાજી થયો. મને એમ થયું કે એટલે મેં રાજીનામું આપ્યું. રાજી ખુશીથી મેં કીધું ટાઈમ મારી પાસે થોડો છે. અમારા ગુરુએ કીધું કે આને મા બાપને ભણાવવા જેવા છે. એટલે કોરણ સાહેબ હું તો માંડ્યો એના મા બાપને ભણાવવા. એનું વળતર મને બહુ સારું મળ્યું. એના મા બાપને હું ભણાવતો તો હું રામદેવજીના મોઢે તમને કહીશ. એણે કીધું કે આવી રીતે
ભગવાન રામે કીધું કે આવી રીતે સંસારમાં મને એમ થતું હતું, સમજણ આવી તો એમ થયું કે ભગવાન આ મૃત્યુ લોકમાં આવ્યા પછી તમે કઈ રીતે સંસારમાં રહી શક્યા? ઓ મારા ગોડ, મારા પરમાત્મા, મારા સત્તાધીશ, મારા અસ્તિત્વના અધિપતિ વિષ્ણુ, વિશ્વના અણુ અણુમાં રહેવાવાળા મૃત્યુ લોકમાં રામ બનીને આવ્યા, તો તમે સંસારી બન્યા પછી કઈ રીતે રહ્યા? કેવી રીતે? આ મૃત્યુલોકની ઉત્પત્તિ, આ મૃત્યુલોકમાં જન્મે એને જવાનું જ બને છે. આ શરીર જ એટલી મર્યાદા, 100 વર્ષના સીમાડે શરીર આવે છે. એની પહેલાં તમને કંઈકનું કંઈક દર્દ થઈ જાય, પછી 20 વર્ષ કાઢવા ભારે થઈ જાય. પેરેલિસિસ મારી ગયો હોય, હાથ કામ ન કરે, પગ કામ ન કરે, આહા, ખાવું પીવું, ટોયલેટ, બાથરૂમ, કપડાં, આહા, એ 20 વર્ષ કાઢવા આપણને ન ગમે, આપણને સાચવનારા આપણા વારસદારોને ન ગમે. એટલે પદ્ધતિવાળું જીવન રામ ભગવાનનું ગમે એવું જીવન, પદ્ધતિસર. આવો રામ ભગવાનની પદ્ધતિ તો જુઓ. પદ્ધતિ, સિસ્ટમ, થિયરી, વર્તણૂક. રામ ભગવાનની પદ્ધતિ. એક બાઈ અયોધ્યાના રાજમહેલના એક મોટા ઘંટની દોરી દરવાજે હતી. એ બાઈએ દોરી ખેંચી અને ઘંટ વાગ્યો. સૈનિક 2 નીચે ઉતર્યા કે કોણે દોરી ખેંચી છે? કોણ ફરિયાદી? કોણ ફરિયાદી? औरत બોલી કે મેં હું ફરિયાદી. હું ફરિયાદી છું. કે તારી શું ફરિયાદ છે? કે મારા પતિએ કારણને તપાસ્યા વગર અકારણ મને સજા કરી, મારી ઉપર આરોપ નાખ્યો કે કોને ત્યાં રાત રોકાઈ હતી? કેમ તું રાત રોકાઈ ગઈ? કે નદીમાં પાણી હતું. સમજણા માણસોએ મને ઉતરવા ન દીધી. રાત રોકાઈશું પણ જીવતી જાગતી રોકાણીશું. પાણી ઉતરે ને આવું. આ પરિસ્થિતિમાં હું જ્યાં ઘેરે આવ્યા પછી મારા પતિએ એનો ઉશ્કેરાટ, મારા પર કુશંકા, મને સજા, મને ઘરથી બહાર કાઢી મૂકી. મારી ફરિયાદ મારે રામ ભગવાનને કરવી છે, તમને નહીં. તમે મારી ફરિયાદ સાંભળી શકશો પણ સમજી નહીં શકો. અને પરાત પર પરમાત્માની સત્તા લઈને ઐશ્વર્યને સંકેલી મર્યાદાથી પગલાં ભરતા આવ્યા છે એવા વિષ્ણુ નારાયણ રામ બનીને આવ્યા છે. પૃથ્વી મા ઉપર જ્યાં ભગવાને સમુદ્રમાંથી ઉઠી અને પગ મૂક્યો, ત્યાં તો પૃથ્વીમાં ભગવાનના સ્પર્શથી એટલા બધા પુલકિત થયા. પૃથ્વીમાં ધ્રુજી ઉઠ્યા. અરે મારા પ્રભુ, મારા નાથ, મારા આજે આધાર, હે પ્રાણ આધાર. પૃથ્વી માએ પોતાના પેટાળમાં સંગ્રહી રાખેલું સમગ્ર ઝવેરાત ઊંચી પ્રકારની, જેની આપણને નામાવલી ન આવડે, આવું બધું આશ્ચર્ય ભગવાનના પગમાં મૂક્યું. ભગવાને કીધું, પૃથ્વી દેવી, આ બધું ઝવેરાત, આ ધન, આ અનેક પ્રકારના ઉત્તમ ઝવેરાત, એના પ્રકારો, અને હું શું કરીશ? પૃથ્વી દેવી, હું તમારી ઉપર પગલાં ભરવા આવ્યો છું, પણ આ ધન સંપદા એની હારે નહીં,
હું તો મારા ગુરુને પૂછીને પગલા ભરી છે પૃથ્વી દેવી. ગુરુને પૂછી તમને એમ કે અમારા ગુરુને ન્યા ક્યાં રોજ પૂછવા જાઉં? અરે ભલા, તમારો ગુરુ તો તમારી હારે જ રહે છે. તારા ઘટમાં ગુરુજી બોલે, તારા ઘટમાં ગુરુજી બોલે, તારા ઘટમાં ગુરુજી બોલે, તારા ઘટમાં ગુરુજી બોલે. પૂછી ના ક્યાંથી બોલે, ક્યાં જઈ વીર મેં? આ મુખમાંથી બોલે ને કાનમાં સમાઈ જાય. ક્યાંથી બોલે, ક્યાં જઈ વીર મેં? કેવા જેવું નહીં ક્યાંથી બોલે, ક્યાં જઈ વીર મેં? કેવા જેવું નહીં. ક્યાંથી બોલે, ક્યાં જઈ વીર મેં? કેવા જેવું નહીં. ક્યાંથી બોલે, ક્યાં જઈ વીર મેં? કેવા જેવું નહીં. બહુ નામી છે, જ્યાં હાથ મૂકું ત્યાં નામ જુદું. આ તો કપાળ છે કેમ? અરે આ તો નયન છે, અરે આ કાન છે, આ બુટી છે, આ હોઠ છે. જ્યાં હાથ મૂકું ત્યાં નામ જુદા જુદા. ક્યાંથી બોલે, ક્યાં જઈ વીર મેં? કેવા જેવું નહીં. ક્યાંથી બોલે, ક્યાં જઈ વીર મેં? કેવા જેવું નહીં. બહુ નામી છે, અખંડ યલવેલો. શ્વાસે શ્વાસે આ બધું બદલતું જાય, પણ તું શ્વાસે શ્વાસે. બહુ નામી છે, અખંડ યલવેલો. શબ ઘટ બોલે મારો શાન. બહુ નામી છે, અખંડ યલવેલો. સબ ઘટ બોલે મારો ગુરુમુખી રે ગોતી લે. ગુરુમુખી રે ગોતી લે. ગુરુમુખી રે ગોતી લે. ગુરુમુખી રે ગોતી લે. તારા ઘટમાં ગુરુજી બોલે, તારા ઘટમાં ગુરુજી બોલે. તારા ઘટમાં હરિ બોલ.
પારખું રે પારખું રે પારખજે પારખું રે પારખજે પારખજે પારખું રે પારખજે તાર ઘટમાં ગુરુજી બોલે તારા ઘટમાં ગુરુજી બોલે છે તાર ઘટમાં ગુરુજી બોલે તારા ઘટમાં ગુરુજી બોલે છે ભારત વર્ષમાં દિલ્હીની ગાદી પર અનંગપાલ તુહાર તુવરવંશના એક કુલભૂષણ આવા પ્રતાપી રાજાને ત્યાં અવતારના ચરિત્રની ભૂમિકા તૈયાર થઈ છે. એ દિશા તરફ હું જવા પ્રયત્ન કરતો હતો.